તો દોસ્તાર લોકો આજે અમે નીકળેલા છે મુલેરના પ્રવાસે, પણ બે દોસ્તાર કેન્સલ થઈ ગયેલા છે એટલે હવે કઈ નક્કી નહીં મળે કે કાં જવું ને કાં નહીં. હા યસ એક્ઝેક્ટલી. આજે આપણા ભાવિન કુમાર આ આપણા રથના સારથી છે, આપણો જગ્ગો છે જે અમદાવાદ થી આવી ગયો છે, અને મેં જો ચાલો A few moments later. વ્લોગિંગ નો આરંભ કર્યો છે બરોબર. તો એમાં આપણે શું જોવું જોઈએ પહેલા તો કે આપણે બે મિત્ર લોકો છે એ લોકો ફોન ઉપાડ્યો છે નહીં. બહાર ભલે વરસાદનો માહોલ રહ્યો પણ માણસ શું આવવાની તૈયારી તો કરે. બાકી આગળનો એક વ્યૂ ચાલુ થાય, કેમેરા તો બતાવી દો આગળનો. આપણે આવી ગયેલા છે ઘાટ સેક્શનમાં. તમને સામે નજારો દેખાતો હોય. આપણે ડ્રાઈવર પાસે આપણા ભાવિન કુમારને આપણે બહુ ડિસ્ટર્બ નહીં કરવું. ભૂલથી ડ્રાઈવર એવું બોલી ગયો છે, સારથી છે અમારા સારથી. ઘાટ સેક્શનમાં બી ઘાટ બતાવવા ચાલુ કરેલો પણ ઉતરતી આવી ગઈ. સીટ બેલ્ટ બી એટલો જ અગત્યનો છે એટલે ટીંગલાઈ રહેલો છે, કઈ નહીં. આપણે હવે ઊભા રહી ગયેલા છે અહીંયા એક જગ્યાએ ફોટો પાડવા માટે. એમાંથી આપણે પહેલો જ આપણા સારથીનો ફોટો સાણવાળો પાડી દીધો તો બહુ ગુસ્સે થઈ ગયો. બીજા ફોટા તો એકદમ કમ્પ્લીટ આવી ગયા છે એટલે કોઈ ચિંતાનો વિષય નહીં હતો. આપણે 3 જણ અને આપણી બિચારી આ જી વેગન આર અપુન જાયગા આગળ બના રહો, જાણવા મળશે. પછી આપણે કંઈક એવા રસ્તા ઉપરથી પસાર થયા કે જે જોઈને આંખોને એકદમ ઠંડક મળી જાય. જે તમને અત્યારે દેખાતું જ હશે, તમે એકદમ શાંતિથી જુઓ. ત્યાં પછી થોડી વાર માટે અમે લોકો ઊભા રહી ગયા, ફ્રેન્ડ લોકો સાથે ગફાટા માર્યા અને પછી ફરીથી સફર પર નીકળી ગયા. પછી આપણે ગાયન સાંભળતા સાંભળતા ફરીથી ગાડીને ઉપાડી અને ડોન હિલ સ્ટેશન પર સ્ટોપ કર્યું. જગ્ગા સાહેબ અમદાવાદથી સ્પેશિયલ સોયા સ્ટીક અને બરોડાથી લીલો ચેવડો અમારા માટે લાવેલા હતા. તેનું અમે સેવન કર્યું અને સાથે સાથે મરઘીઓને પણ થોડું થોડું તેનું સેવન કરાવ્યું અને મરઘીઓ એકદમ રાજી ખુશીથી ખાવા માટે આવવા માંડી. ત્યાંથી પછી મરઘાના દાણા આપીને આપણે પાછા પ્રકૃતિના માર્ગે આગળ વધી ગયા. અહીંયા આજુબાજુમાં તમે ખાલી વાદળા જુઓ, એકદમ મગજ શાંત થઈ જશે. ગાયોનું ટોળું આવ્યું તો આપણને એક જ ચિંતા થઈ કે આપણો સાઈડ મિરર ક્યાંક ગાયો તોડી ના નાખે, નહીં તો પાછળ ક્યાંક જોવાનું ભાઈ. પછી આપણને એક એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજના શિંગડાવાળી ગાય દેખાઈ જે જાતે જ ડાબી સાઈડ બીજા બધી ગાયોથી એકદમ અલગ જતી રહી. હવે આપણને ઈચ્છા થઈ કે એક સેલ્ફી સ્ટિક બહાર કાઢીએ અને આ નજારામાં આપણે આપણો નજારો કેદ કરીએ, પણ સેલ્ફી સ્ટિક એકદમ જ હલવા માંડી અને પછી તો એકદમ ભય સતાવવા માંડ્યો કે સેલ્ફી સ્ટિકના લીધે આપણો મોબાઈલ જવાનો, એટલે ચૂપચાપ તેને પાછી ખેંચી લીધી. હવે આપણને એક જગ્યાએ જઈને એવું નયનરમ્ય દ્રશ્ય દેખાયું, એકદમ ધુમ્મસ વાદળા. તો વિચાર્યું કે ચાલો ટાઈમ લેપ્સમાં એક વિડીયો બનાવવામાં આવે અને ત્યાંથી જ પછી ગાયો પસાર થઈ ગઈ અને પછી ફરીથી આગળ વધ્યા અને બે ભેખડો વચ્ચેથી પસાર થવાનો એક અદ્ભુત નજારો અને એક લાવો અમને મળ્યો. હવે પહોંચવાની એકદમ તૈયારીમાં હતા. ગામના લોકલ રસ્તે હતા અને બહુ વર્ષો પછી એક બળદગાડું આપણી નજરમાં આવ્યું તો એને મન ભરીને જોયું અને એને ઓવરટેક કરીને એકદમ સ્પીડમાં આપણે ત્યાંથી નીકળી ગયા. તો દોસ્તાર લોકો આપણે હવે આવી ગયેલા છે. આપણે 3 જણ અમે પહોંચી ગયેલા છે. આપણી પાર્કિંગમાં ગાડી મૂકી દીધેલી છે. પાર્કિંગ છે નહીં એટલે અહીંયા વાકી ચૂકી મૂકી દીધેલી છે ગમે તેમ. એનાથી હવે આપણને બહુ ફરક નહીં પડતો મળે. ઉપર પાર્કિંગ ફૂલ જાય એમ છે. હવે ચાલ્યા સીધા ઉપર. આનું લોકેશન તમને બતાવું મેં. કમ્પ્લીટ હાલ લાલા હાલ ચડી જઈએ. આપણે સફર હવે અહીંયા તમે જોઈ રહ્યા છો ત્યાંથી ચાલુ કરવાનો છે. ધીમે ચડતા પછી પેલી ટીકરી દેખાય ત્યાંથી આખું ઉપર ચડીને આખું ક્રોસ કરીને આખું જમણી સાઈડ આવવાનું, ત્યાંથી પાછું નીચે આવશું અને ધીમે કરતા વાયા કરીને અહીંયાથી નીચે. લોકો 50 મીટર ચાલીને આવી હાલત થઈ ગયેલા છે. આગળ ચાલવાની હિંમત ધીમે કરી દઈએ, જોઈએ આગળ જઈને શું થાય. પછી ધીમે સોંગ સાંભળતા આપણે ઉપર ચડવાની શરૂઆત કરી. મારા પગ બિચારા કહેતા હે એવી તો હું ભૂલ હતી કે મારી સાથે તમે આવો અન્યાય કરતા છે ભાઈ. થોડો હોલ્ડ લઈને પાછી ઉપર ચડવાની શરૂઆત કરી દીધી. હજુ ત્યાંથી ઉપર ગયા એટલે એક મસ્ત સીન આવ્યો અને અમને એમ લાગ્યું કે વાંકા વળીને સીધા ઊભા થઈને સામે આવીએ એટલે આ દિવાલની એક્ઝેક્ટ બહાર નીકળતા છે એવો સીન આવે તો રીલ જબરજસ્ત બને. પણ હારા વાંકા વળ્યા તે બી દેખાઈ ગયું. પછી ફટાફટ અક્ષય કુમારનો પોઝ આપ્યો ને ત્યાંથી આગળ ચાલ્યા. હવે એનો ખાલી તમે સીન જોવો, એમ એકદમ મગજ ખુશ થઈ જાય, કંઈ જ નહીં જોઈએ બીજું, બસ અહીંયા જ રહીએ એવી આપણને ઈચ્છા થાય એવો સીન છે. પછી અમને એમ થયું કે ચાલ અહીંયાથી હવે આપણે આપણી ગાડીને જોવાનો ટ્રાય કરીએ. તો ઝૂમ કરીને અમે જોવાનો ટ્રાય કર્યો તો જોઉં ત્યાં છેલ્લે ખૂણામાં એક ગાડી દેખાતી છે વ્હાઇટ કલરની, અલગ જ તે આપણી ગાડી છે. પાછળથી જોવું તમે. હવે ફોટા પાડતા આપણા જગ્ગા સાહેબ નીચે એક જગ્યાએ સ્પીકર ભૂલી આવ્યા એટલે પાછાથી નીચે ઉતરીને સ્પીકર લેવા ગયા અને હવે શાંતિથી આ ગાયન સાંભળતા આવતા છે તેને તમે જોઈ શકો છો. હવે થોડુંક જોવા જેવું હતું. ઉપર એક મંદિર અમને દેખાયું
તે મંદિર હતું ગણપતિ દાદાનું અને અંદર એક શિવલિંગ હતું. તો અમે વિચાર્યું કે અહીંયા હવે થોડો વિશ્રામ થઈ જાય અને અહીં જ બેસીને કઢી ખીચડી બનાવવાનો પ્રોગ્રામ બનાવવામાં આવે, પણ પછી મોડું થઈ જાય એટલે ફરીથી અમે આગળ વધી ગયા. તો દોસ્તા લોકો ઘણા ઉપર આવી ગયેલા છે, એકદમ ઉપર. પણ અહીંયા આવીને હવે રસ્તો ભૂલી ગયેલા છે. રસ્તો અમે ભૂલી ગયેલા છે. જવાનું પેલી ટોચકી પર છે. દેખાય હા, તા પણ જવાનું ક્યાંથી? પેલો ભાવિન જો આપણો સારથી તે બાજુ જાય રસ્તો હોતો છે. સારથી અમારા જોઈએ હવે શું થાય. ચાલો. નહીં આવ્યા ને તમે? હા, નહીં આવે એટલે શું કરીએ ભાઈ? હવે કંઈ નહીં આવે. થાય જીવન છે ભાઈ. ચાલો. તો દોસ્તા લોકો બહુ ઉપર સુધી આવી ગયેલા છે, એકદમ હાંફી ગયેલા છે અને અતિશય આમ ફેફડા તો ફૂટ એવું થયા કરતા છે. અને અત્યારે જ વાઈફનો ફોન આવ્યો કે તમે કઢી ચોખા બનાવવાના હતા, તો ચોખા તો ઘેર જ છે. હાય, આ મારા દોસ્તા લોકો બિચારા ચોખા જ ભૂલી ગયા રે. વિલા મોડે બેઠા છે બિચારા, મન એટલું વિલું છે, શું કરે યાર. ત્યાં જવાનું છે ભાઈ. પછી ફાઇનલી અમે એવી જગ્યા પર પહોંચી ગયેલા કે જ્યાં જોરથી બૂમ પાડે તો પડઘા પડતા હતા, એટલે અમે પણ કોયલ બોલાવી જ દીધી. પણ એ પડઘા માત્ર ને માત્ર આપણા કાનને જ સંભળાતા હતા. મોબાઈલનો કાન એ પડઘા સાંભળવા માટે સક્ષમ ન હતો અને અમે ફરીથી ત્યાંથી આગળ વધી ગયા. ફાઇનલી ઉપર પહોંચવાની એકદમ તૈયારી ચડી ગયો છે. હવે આપણે અહીંયાથી જવાના છે. અહીંયાથી નીચે ચીકણાઈ પડાય એવું છે, આ બાજુ ઊંડી ખાઈ ખીણમાંથી જાણે બહાર નીકળ્યા હોય ને મોટા મોટા પર્વતો એવો આ રસ્તો છે. જે હોય ભાઈ લોગ આગળ બન્યા રહો. અહીંયાથી જગ્ગો માંડ ઉપર ચડતો છે, જે તમે લોકો જોઈ શકતા હશો. અને અહીંયા આ પર્વતમાળા જે દેખાતી છે ત્યાં ઉપર ટોચ પર ચડીને એના પેલા છોર જે છેલ્લે દેખાય ત્યાં સુધી જઈને ત્યાંથી ઉતરવાનું છે. યસ, પહોંચવાની એકદમ તૈયારી એટલે જોશ એકદમ બમણો છે. ચાલો. આ કિલ્લાના છેલ્લા પથરા પર ઊભા રહીને સીન લીધો છે. જે અમે ઉપર આવ્યા. હવે અહીં આજુબાજુમાં ઊંડી ખાઈ છે અને અહીંથી આ ભાઈ જે ઉપર ચડવાનો પ્રયાસ કરે છે ત્યાંથી એકદમ રિસ્ક ભર્યું ચઢાણ છે અને માંડ માણસ ત્યાંથી ચડી શકે અને ત્યાંથી ઉપર કિલ્લા પર જવાય છે. આ લોકો અહીંયા જઈ રહ્યા છે, મેં અહીંયા ઉભેલો છે. આ બાજુ છે ખાઈ. આવ્યું છે હવે એકદમ કપરું ચઢાણ. છેલ્લું સ્ટેજ આપણે બી હેમખેમ પાર કરી લીધું અને ઉપર ચડી ગયા. ફાઇનલી ભાઈ ટોચ પાર કરી લીધી છે, જોઈ લેવો. હાય, હા, રીમઝીમ હા, જો કોહરા હા જો થાકી ગયા અમારા સાહેબ. હા, આ બીજા સાહેબ બેસી ગયા ગાઢ નિંદ્રામાં. વાદળ જ વાદળ. શિખર સર કર્યા પછીની જે સફળતા છે એ લોકોને કેવું લાગતું હોય ત્યાં માઉન્ટ એવરેસ્ટ પર? હા, આપણે ટોચની ધજા હમણાં ફરકાવું. ચાલો. આ મજા છે ભાઈ અહીંયાની. જુઓ જુઓ. લેજો તો હજુ મારે એક વાત કહેવાની બાકી રહી ગયેલી છે. મેં હું ફિલ્ટર વાળું મોઢું જોઈને સીધરાઈ ગયો, પણ જ્યારે હંભેવી ને તો એટલી બોડી લાગી, એટલી બોડી દેખાય ને એટલે તમને કેમ એ રીલવાળી પોડી હારે પ્રેમમાં ની પડતા તો મને છોડી બીજે બની ગઈ. પછી ફાઇનલી અમે નીચે ઉતરવાની તૈયારી ચાલુ કરી, કેમ કે હવે બહુ જ મોડું થઈ ગયેલું હતું અને હવે વિડીયો બનાવવાની હિંમત બી નહીં હતી. એટલે કટકે 2-4 ફોટા પાડ્યા અને નીચે સીધા ઉતરવાનું ચાલુ કર્યું. ત્યાંથી ચાલતા આવેલા છે, પછી અહીંયાથી આખું આ ફરીને અહીંયાથી ટેકરો ચડીને અહીંયા ગયા. અહીંયાથી આખું ઉપર ચડ્યા, આખું આ ધાર ઉપર ને અહીંયાથી નીચે આવ્યા. બસ પછી અહીંયાથી આમ આવતા જાય, અહીંયા આગળ જતા જાય. તો ફાઇનલી ફાઇનલી વ્લોગ આપણે પૂરો કરીએ છીએ. છીએ. આખું
આખું ઉપર સુધી ગમે તેમ થાકીને બી ચડી ગયા ખરા. તમને પણ ઘણું બધું બતાવ્યું તે બાજુ જો હા. હા આખું ઉપર ફરીને આવ્યા. આખું ફરીને આવ્યા અને એક દોસ્તાર તો બહુ જ થાકી ગયો છે એટલે તે આગળ નીકળી ગયો છે. ચાલો. અને 2 જણ ઘરે બેઠેલા હતા તે હજુ ઘરે જાય. ચાલો તો ઘરે જ પછી રહેવાના આની સાથે સમાપ્તિ. મળીએ હા. નવા સમય સાથે